હાર્દિક સ્વાગત છે. તો આજે અમે બધા જઈએ છીએ સરકાર કેમ કે આજે ગીર રામદેવ છે ખરું એટલા માટે અમે જઈએ છીએ બધા રણોજા તો વિચાર ખરા અહીંયા આપણે સત્રક જઈએ છીએ જોઈ શકો છો આ અમારો મિત્ર છે ને આ અમારા કાકા છે અને આ અમારો એક રામદેવ પીર નો મોટો ભક્ત તમને દેખાડ ઈ છે એવો રામદેવ પીર નો મોટો ભક્ત અને ઝીણી ઝીણી બારીશ આવે છે ગાય છે અમારા એક માણસ વાય ખોવાઈ ગયા છે દેખાતા નથી આ તો મજાનું વાતાવરણ છે ધીમો ધીમો વરસાદ આવે છે ને આપણા કાળુ ડાર્લિંગ છે આપણો કાસમ ખાન ભાઈ પર હે ગાય બધા કાકા એમ કે છે બે પડતા નહીં પણ અમે નહીં પડવી ગાયજી નાના અમથા ફૂલદર ગામડામાં અમે આવી ગયા છે જોઈ શકો છો તમે ગામડું નાના અમથા ફૂલદર ગામડામાં પહોંચી ગયા છીએ ગાયજી અમે જોઈ શકો છો તમે ગામનો નજારો મસ્ત મજાનું નાનું મોટું ગામડું છે ગાયજી આપણે ફૂલદર આવી ને એટલે અહીંયા આપણે બહુ માંડવું બહુ હોય ત્યાં ત્યાં જોવો ને તમે પાણી ચાલ્યા જતા હોય જોવો જોવો જ્યાં ત્યાં આપણે છે ને પાણી ચાલ્યા જતા હોય આપણે જવાનું છે સત્રંગ દર્શન કરીને પછી આપણે પાછા મસ્ત મજાનું અહીંયાથી હિંગોળગઢ દેખાય છે તમને દેખાડું રિયો ગાયજીસ થોડાક ઝાડ આડા આવે છે ગાયજીસ તમે કોઈ દિવસ હિંગોળગઢ નો આવ્યા હોય તો હિંગોળગઢની એકવાર મુલાકાત લેજો ઉપર બહુ સારો મસ્ત નજારો છે જોયા જેવું છે ફોટા શૂટ કરવા ફોટા શૂટ વિડીયો શૂટ પણ આપણે જવા માટે પહેલાં પરમિશન લેવી પડે પરમિશન લેવીને પછી જ આપણને જવા મળે મસ્ત મજાનો ઉપર નજારો છે મસ્ત ફોટા શૂટ પડે એવું છે આપણે અલગ જ નજારો છે પોતે મુલાકાત લઈ જાઓ તમે હિંગોળગઢની આપણે પાડોશી રહેતા હોય એને તો ખબર જ હોય હિંગોળગઢની ગાય જે દાંત કાઢે છે પહેલી વાર વ્લોગ બનાવું છું ને એટલે ગાય દાંત કાઢે છે પણ કાંઈ વાંધો નહીં ગાયજી તમે બધા મને સપોર્ટ કર્યો એટલે આને હું દેખાડી દઈ કહું કોણ કાંઈ વાંધો ને ગાયજી સપોર્ટ કરતા રહીજો અને આ આપણા દાંત કાઢે છે ને તેને આપણે દેખાડી દઈશું કે કાયલ શું છે શું નથી જોઈ શકો ગાયજી તમે એક વખત દેખાડો રાજ કરી ગયા હતા એવું કહેવામાં આવે છે જોઈ શકો છો ગાયજી આ હિંગોળગઢ છે ગાયજી આવ્યા તો હિંગોળગઢની જરૂર મુલાકાત લેજો અને મળું તમને હમણાં ડાયરેક્ટ સત્રંગ સત્રંગ પહોંચી ગયા છે મસ્ત મજાની ભીડ છે અહીંયા તમે જોઈ શકો છો મિત્રો બહુ ભીડ છે અહીંયા હાલવાની પણ જગ્યા નથી અમે આગળ હતા બહુ ભીડ છે ભીડ
એના કારણે અમે ગાડી પણ પાછળ મૂકી દીધી છે. ગાડી અહીંયા નકરી બહુ ભીડ છે, જોઈ શકો છો. જોઈ શકો છો ગાઈજી, અહીંયા બહુ ભીડ છે. ચાલો હું તમને થોડી વાર પછી મળું. સોરી ગાઈજી, હું તમને દર્શન ન કરાવી શક્યો કેમ કે ગળદી બહુ હતી. અમે ગળદીમાંથી બહાર માંડ નીકળી શક્યા. હવે ધીમે ધીમે થોડામાં ચાલ્યા જઈ શકાય. જોઈ શકો તમે નજારો. ગાયજી એટલી ગર્દી છે, એટલી ગર્દી છે ને એની વાત જ પૂછો. જો ગાયજી કોકની ગાડીમાં સોટા કરે છે, જોઈ શકો છો ગાયજી. પબ્લિક બહુ છે અહીંયા ગાઈસ. પબ્લિક ને પબ્લિક જ છે અહીંયા. થાકી ગયા, બેસી ગયા, આરામ કરવા આવ્યા. જો બધા આરામ જ કરે છે. હું જેવો છું કે આરામ નથી કરતો ગાઈસ. તમારા માટે ગાઈજીસ. ગાયજી એટલી ગર્દી છે, એટલી ગર્દી છે ને વાત જ પૂછો. અમે ગળદીમાં માંડ દર્શન કરીને અહીંયા તો આપણે બેસી ગયા. ચાલો કન્ટિન્યુ બનાવી રહેજો ગાયજી. ફાઇનલી અમે નીકળી ગયા છીએ પાછા ઘર તરફ. ઘણી બધી મોજ મસ્તી કરી લીધી, ઘણા બધા રખડ્યા, ખાધું પીધું અને હવે આપણે નીકળવી ઘર તરફ કેમ કે બહુ થાકી ગયા છીએ. આપણે થાકી ગયા છે, બહુ થાકી ગયા છીએ ભાઈ. કેમ કે ખૂબ રખડ્યા, ખૂબ ખાધું, ખૂબ પીધું. હવે અમે નીકળી ગયા છીએ પાછા ઘર તરફ. તો ચાલો કન્ટિન્યુ બની રહેજો. ફાઇનલી અમે નીકળી ગયા છીએ ઘર તરફ. નીકળી ગયા અમે ઘર તરફ હવે અને મળીએ તમને ડાયરેક્ટ ઘરે જઈને નવા બ્લોગમાં મળીએ. હવે ભાઈ ઘરે જઈને તમને મળો પાછો. ફાઇનલી અમે પાછા એક જગ્યાએ રહી ગયા છીએ ઉભા કેમ કે અમારો એક બંદા હજી પાછળ ને પાછળ છે. કરો ઓકે, લાઈક કરો, ફોલો કરો અને સબસ્ક્રાઇબ કરો. આવી ગયા, પાણી પી લેવી. હવે મળું તમને એક નવા વ્લોગની સાથે. આ મારો વ્લોગ કેવો લાગ્યો તમે જરૂરથી કોમેન્ટમાં કહેજો. મળું તમને એક નવા વ્લોગમાં. બાય બાય.